રામ રામ જય જવાન જય કિસાન। જો આ તલમાં 7મું પાણી હાલે છે ને ગણેશ ચોથ છે તો બધાએ તમે લાડવા તો ખાધા જ હશે। ગણેશ બાપાને આપણે આદુકાળથી બધી પરંપરા હાલી આવે છે ને આપણે બધાએ લાડવા જાળવી અને ચોથના જી ખાઈ। દર્શન તે લાડવા ખાધા કે ન ખાધા? ખાધા? ગણેશ ચોથ ના ખાધા કે લગ્નમાં ગયો નહીં? ગણેશ ચોથમાં કોને બનાવ્યા હતા? તાર મમ્મીએ? પછી લાડવા જાયરા હતા કે જાયરા નતા? ગણેશ બાપાને જાયરા હતા ને? નથી ખબર? હા, જાયરા હતા। જાયરા હતા? કોને ખવડાયા? ગણેશ બાપાને। એમ દર્શન એવું હતું એમ તો હું ઓલા નાના નાના હતા ને ત્યારે ચોથના દી હિસકો બાંધતા હતા અને હિંચતા હતા। હા, અને તમે અત્યારે હિસકો બાંધો કે નથી બાંધતા? નથી બાંધતા? તો હાલ ને ઓલો તૈયાર બાંધેલો હોય આપણે ખબર છે લીમડે અહીંયા તો ઈસી લે આજ તું આ મુહૂર્ત તો કર, એવું મુહૂર્ત તો કરવું પડે હાલજે। ચાલો તો આપણે હવે દર્શનભાઈને હિંચકે હિસાવાના છે તો એ જરાક આપણે જોઈ દર્શન કેવો હિસે છે। કયા કેમ જોતો? ઠાકરા થઈ વોશિંગ હતું? કોણ કોણ? પપ્પા। મમ્મી, તાર પપ્પા ને તું? ત્યાં હું ખવડાવી? તો હાલો આજે હવે ગણેશ ચોથ છે એટલે જો દર્શન પણ હિસે છે એ તમે જોઈ શકો। પેલા અમે નાના હતા ત્યારે તો જો આવી રીતે હિંચકા બાંધતા રાંધવાના ને એવું બધું હતું ને અત્યારે તો આ છોકરા ફોનમાંથી જ ઊંચા નથી આવતા, એમાં ક્યારે હિંચકે છે। અખાત ત્રીજના દી હિંચતા હતા, ગણેશ ચોથના દી હિંચતા હતા। બે ઉતાવળો હોય ચક્કર આવે છે લે હું એક હિંચકો નાખવો હોત ને જો હાલે ને અમારે જો ગામડામાં તો આવું બધું હોય। તમારે કઈ રીતનું હોય છે કોમેન્ટમાં જણાવજો। આ હિંચવાનું ને બધું પરબનું ગણેશ બાપાને લાડવા જારે ન જારે કોમેન્ટમાં કહેજો। હિંચકા બાંધીને હિંચે કે ન હિંચે અમારે તો હજી આવી જૂની પરંપરા છે થોડી થોડી। તો અમારો વિડીયો જો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો।